સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મનરેગા યોજનામાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે। મહેસાણામાં પામોલમાં બોગસ જોબ કાર્ડ બનાવી ગેરરીતિનો ખુલાસો। આશા વર્કર અને વીસી મનરેગા યોજનાના લાભાર્થી બન્યા। આશાબેન અને હસમુખભાઈ નામના વ્યક્તિ લાભાર્થી બન્યાનો ખુલાસો। લોકપાલની તપાસ બાદ રૂપિયા રિકવર કરવા માટે આદેશ આપવામાં આવ્યો। બંને પાસેથી મનરેગા યોજનામાંથી લીધેલા રૂપિયા રિકવર થયા છે। આશાબેને 2020 થી 2024 સુધીમાં 40,175 રૂપિયા મેળવ્યા। હસમુખભાઈએ 2022 થી 2024 સુધીમાં 50,082 રૂપિયા મેળવ્યાનો ખુલાસો। લોકપાલના આદેશ બાદ બંને પાસેથી આ રકમ રિકવર કરાઈ। વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું। હારૂન, બંને કેવી રીતે ગેરરીતિ આચરી? મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામની અંદર મનરેગા યોજનાની અંદર ગેરરીતિ થયાના આક્ષેપ થયા હતા અને ત્યારબાદ સમગ્ર મામલે તપાસ શરૂ થઈ હતી। જો કે આ તપાસમાં સામે આવ્યું છે ગામના આશા વર્કર અને જે વીસી છે તેને મળીને મનરેગા યોજનાની અંદર નાણાં ઉપાડતા તેવા આક્ષેપ થયા હતા। આ સમગ્ર મામલે તપાસ થયા બાદ જે નાણાં છે તે રિકવર કરવામાં આવે છે। લોકપાલની તપાસમાં સામે આવ્યું છે બંને વ્યક્તિએ હાજરી ભરીને લગભગ 90,000 થી વધુ રૂપિયા પોતાના ખાતામાં લીધા હતા। જો કે ત્યારબાદ તપાસમાં સામે આવતા આ સમગ્ર મામલે હવે આ જે નાણાં છે તે રિકવરી કરવામાં આવે છે ને 90,000 રૂપિયા રિકવર કરવામાં આવે છે। વિજાપુર તાલુકામાં જે રીતે એક પછી એક મનરેગા યોજનાના જે કામો છે તેના ગેરરીતિના મામલો સામે આવ્યો છે અને આને લઈને ફરિયાદો પણ થઈ છે। જી, આભાર હારૂન જાણકારી આપવા માટે।